રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત। ડુંગરના પ્રવીણભાઈ ગોહિલને પણ રાજ્ય સ્તરે સન્માન। સમગ્ર ગુજરાત રાજ્યના 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ માટેના વિવિધ યોગદાન બદલ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। આ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ટાઉન હોલ સેક્ટર 17 ગાંધીનગર ખાતે યોજાયો। આ અવસરે જે.એન. મહેતા હાઈસ્કૂલ ડુંગરના સુરખા ઇકો ક્લબના સંયોજક પ્રવીણભાઈ ગોહિલને જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સુરક્ષાની દીર્ઘકાલીન કામગીરી બદલ ગુજરાત રાજ્ય વન વિભાગના અગ્ર સચિવ એપીસીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, નાયબ શિક્ષણ સચિવ પુલકિત જોશી, જીસીઆરટીના પ્રતિનિધિ ડુમાડિયા સાહેબ, ગાંધીનગરના મેયર, અન્ય સચિવો તથા રાજ્યના પર્યાવરણવિદો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સમયસર અને સુચારૂ રીતે સંપન્ન થઈ, જેમાં આયોજક સંસ્થા તથા એનજીઓઝ અને કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું। રિપોર્ટર અસલમ ગહા, રાજુલા।